રાતના વાગી ગયા છે 3 ને અમે નીકળી ગયા છીએ સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ અમે. ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે હું જઈ રહી હતી વિઝા મૂકવા માટે મુંબઈ. તમે જોઈ શકો છો કેટલો મસ્ત વ્યૂ છે. ફાઇનલી સ્ટેશન ઉપર પહોંચી ગયા હતા. સ્ટેશનથી બહાર નીકળી જવા માટે અમે રસ્તો ગોતી લીધો હતો. ત્યારબાદ અમે કેબ બુક કરી લીધી હતી. કેબ અમારી આવી ગઈ હતી. જોઈ શકો છો કેટલું મસ્ત ગ્રીન સિટી છે. આવો વ્યૂ ક્યાંય ના આવે. પછી અમને લાગી ગઈ હતી ભૂખ તો સેન્ડવિચ ખાઈ લીધી હતી. ફાઇનલી વિઝાની ઓફિસે પહોંચી ગયા હતા. થોડુંક વેઇટિંગ હતું ત્યાં સુધી અમે થોડુંક કટર બટર ખાઈ લીધું હતું. ત્યાં તો મારો ભાઈ વિઝા મૂકીને આવી ગયો હતો. ત્યારબાદ અમે નીકળી ગયા હતા બહાર જવા માટે. કેબ બુક કરાવી લીધી હતી. કેબ આવી ગઈ હતી. તમે જુઓ છો કેટલું મસ્ત વ્યૂ આવે છે. આ જોઈ લો મુકેશ અંબાણીનું. ફાઇનલી અમે પહોંચવા આવ્યા હતા તો એ પ્લેસ હતું મરીન ડ્રાઈવ. જોઈ શકો છો કેટલું મસ્ત છે. પણ અત્યારે થોડુંક ઓછું ટ્રાફિક હતી. બહુ જ મસ્ત વ્યૂ હતો મરીન ડ્રાઈવનો. જોઈ શકો છો તમે. મુંબઈમાં મસ્ત ફરવા લાયક સ્થળ છે મરીન ડ્રાઈવ. ત્યારબાદ અમને લાગી ગઈ હતી થોડી ઘણી ભૂખ તો થોડોક ગોલો ખાઈ લીધો હતો. ચાલો ગોલો કોને કોને ભાવે. સ્ટીક ગોલો તો મને બહુ જ ભાવે મને. ત્યારબાદ અમે પાછા થોડા ફરવા માટે નીકળી ગયા હતા મરીન ડ્રાઈવ ઉપર. મરીન ડ્રાઈવમાં થોડા ઘણા આટા માર્યા બાદ આપણે થોડું ઘણું વ્યૂ જોયા. બહુ જ મસ્ત વ્યૂ છે મરીન ડ્રાઈવનો. એકવાર જરૂર વિઝિટ કરજો. અને બહુ જ તડકો હતો ગાઈસ. જુઓ ડબલ માળની બસ. બહુ જ મજા આવે એવી બસ હતી. અમે પહોંચી ગયા હતા પછી ઇન્ડિયા ગેટમાં. બહુ જ મસ્ત વ્યૂ છે તમે જોઈ શકો છો. પછી અમે હતા બોટમાં બેસી ગયા હતા. નહીં બોટમાં નહોતા બેઠા કેમ કે બહુ જ ટ્રાફિક હતી. વારો આવે એમ નહોતો. અમારે લેટ થતું હતું એટલા માટે. મસ્ત કાર હતી અને એનો નંબર પ્લેટ જોવો તમે એકવાર. એક નંબર. પછી અમે પહોંચી ગયા હતા મેકડોનલ્ડ્સમાં. બહુ જ ભૂખ લાગી હતી. બર્ગર વગર તો ચાલે જ નહીં સુરત હોય કે મુંબઈ. ત્યારબાદ આપણે થોડી શોપિંગ કરવા નીકળી ગયા હતા. શોપિંગમાં જોઈ શકો છો તમે કેટલું મસ્ત છે મુંબઈનું સ્ટ્રીટ શોપિંગ. ત્યારબાદ અમે નીકળી ગયા હતા સુરત જવા માટે. બહુ જ ટ્રાફિક હતી. જોઈ શકો છો બહુ જ મસ્ત. ફાઇનલી અમે સુરત પહોંચી ગયા હતા. અને લેવા આવી ગયો તો મારો ભાઈ. ઘરે પહોંચીને ખાઈ લીધું તો મંચુરિયન અને ત્યારબાદ પી લીધો તો કોકો. ચાલો કોકો પીવા. ત્યારબાદ આપણે થોડી સ્કિન કેર કરી લઈશું કેમ કે આજે આખો દિવસ તડકામાં રખડાતા એટલા માટે. મસ્ત ફેસ થઈ ગયું છે તો જોઈ શકો છો તમે ગાઈઝ. ત્યારબાદ અમે ખાઈ લીધું તરબૂચ. ચાલો ગાઈઝ તરબૂચ ખાવા. આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો ગાઈઝ ફોલો કરી દો, સબસ્ક્રાઈબ કરી દો, લાઈક કરી દો.